ચાલો છોકરાઓ, હવે આપણે ઉષ્માગતિ શાસ્ત્ર જે છે એની શરૂઆત જે છે એ શરૂઆત કરી દીધી છે. તો આજે એના શૂન્ય નિયમની ચર્ચા કરશું. આપણે આની પહેલાંના લેક્ચરમાં સમજાયું હતું કે ભાઈ ઉષ્માગતિ શાસ્ત્રને જુદા જુદા એમ 4 નિયમમાં વહેંચી દઈશું. શૂન્ય, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. અને કયા નિયમમાં શેની ચર્ચા કરવાની છે એની પણ વાત કરેલી. તો હવે અત્યારે શું કરશું આપણે? તો કે ભાઈ અત્યારે વાત કરવાની છે ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ. છોકરાઓ, શેની વાત કરવાની છે આપણે? ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ. પછી આપણે સમજાવેલું. છોકરાઓ, શું સમજાવેલું છે? તો કે પછી તો આપણે આવી રીતે સમજાવ્યું હતું ને કે ઉષ્માગતિ શાસ્ત્રનો નિયમ શું સમજાવશે? તો કે ભાઈ શૂન્ય નિયમ એ તાપમાનની વ્યાખ્યા સમજાવે છે. જો આ ભાઈબંધની જો હું વાત કરું તો શું સમજાવે છે? તાપમાનની વ્યાખ્યા સમજાવે છે. તો આને આપણે છોકરાઓ કઈ રીતે દર્શાવતા? તો જો આપણે ત્યારે આવું સમજાવતા કે તાપમાન એ ઉષ્મીય ઉર્જાનું સ્તર દર્શાવે છે. જથ્થો દર્શાવતું નથી. ઉષ્મીય ઉર્જાનો જથ્થો દર્શાવતું નથી. જો આવી રીતે કે આપણે જો તાપમાનની વાત કરીએ તો તાપમાન જે છે એ શું કરે છે? તો કે ઉષ્મીય ઉર્જા જે છે એનું લેવલ દર્શાવશે કે ભાઈ આનું હીટ લેવલ બોલાય. શું બોલાય છોકરાઓ એને? એનું હીટ લેવલ જે છે એ લેવલ દર્શાવે છે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુને ગરમ કરીએ છીએ તો તમે કઈ રીતે ગરમ કરો છો, શેનાથી ગરમ કરો છો, કેટલી માત્રામાં ગરમ કરો છો, એના સાથે કાંઈ લેવા દેવા નથી. ઉદાહરણ તરીકે મારે પાણીને ઉકાળવું છે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું છોકરાઓ કે આ મારી પાસે એક સરસ મજાનું પાત્ર છે. આની અંદર આપણે આજ બ્લુ હે પાણી પાણી આપણે વાદળી કલરનું સરસ મજાનું પાણી લઈ લઈએ. જો આવી રીતે સાંભળજો. આમ તો આ કેટલું મેં પાણી લીધું છોકરાઓ? બરોબર છે. તો કે શિયાળામાં સવારે ઉઠીને મોઢું ધોવાય ને એટલું. બરોબર છે, કેમ કે નાવાનું તો હોય નહીં. બરોબર, રવિવારથી રવિવાર. તો અહીંયા આપણે દર્શાવીએ છીએ આ મારી પાસે 1 લીટર પાણી છે સરસ મજાનું. હવે મારે આને ઉકાળવું છે ભાઈબંધ. શું કરવું છે? આને ઉકાળવું છે. જો તો તમે આ પાણીને જ્યારે ઉકાળો છો અને આમાંથી બાષ્પ બને છે તો ત્યારનું તાપમાન કેટલું હશે? હવે તમને ખબર પડી ગઈ છોકરાઓ કે આપણું આ પાણી જે છે એ સરસ મજાનું ઉકળી ગયું છે. તો હવે એનું તાપમાન કેટલું હશે? હવે એનું તાપમાન હશે 100°C અથવા તો 373 કેલ્વિન. ટપા બેડા, તમે કોઈ પણ પાણીને ઉકાળો તો પાણીનું તાપમાન કેટલું હોય ભાઈબંધ? તો કે કાં તો 100°C હોય કાં તો 373 કેલ્વિન તાપમાન હોય. તો હવે તમે જ્યારે માપન કરો છો ત્યારે તમને માપ શું મળશે? 100°C નું માપ મળશે. તાપમાન માત્ર ને માત્ર શું નક્કી કરી શકે છે કે આ ભાઈબંધ જે છે એ અત્યારે 100°C એ પડેલો છે. હવે તમે છાણા ઉપર ગરમ કર્યું છે, ગેસ ઉપર ગરમ કર્યું છે, ઇલેક્ટ્રિક સગડીથી ગરમ કર્યું છે કે હીટરમાં એને ગરમ કર્યું છે, એનાથી કાંઈ લેવા દેવા નથી. એને આ જથ્થા જે છે એ જથ્થા સાથે કોઈ લેવા દેવા નથી. અત્યારે આપણને ખબર પડી કે એનું હીટ લેવલ કેટલું કહેવાય છોકરાઓ? તો એનું હીટ લેવલ TB બરાબર કેટલું કહેવાય? 100°C. TBનો મતલબ થાય બોઇલિંગ ટેમ્પરેચર. ખ્યાલ આવી ગયો? એને શું બોલશું આપણે? એનું ઉત્કલન બિંદુ. તો પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે. આટલી વસ્તુ સમજાઈ જશે. હવે તો કે બીજું ઉષ્માગતિ શાસ્ત્રના શૂન્ય નિયમ પ્રમાણે એવું કહેશું કે વાહક વસ્તુ દ્વારા, સાંભળજો ખાસ કરીને, વાહક વસ્તુ દ્વારા તાપમાન જે છે એ તાપમાન સંતુલન અવસ્થા દર્શાવે છે. સંતુલન અવસ્થા દર્શાવે છે.
જે આપણે સંતુલન ચેપ્ટરમાં લ સેટેલિયરના નિયમ દ્વારા સમજાયું હતું. શું હતો લ સેટેલિયરનો નિયમ? કવિ શું કહી ગયા હતા ત્યારે જરાક યાદ કરવો જોઈએ. તો લ સેટેલિયર કવિ એમ કહેતા હતા કે તમારે હંમેશા ક્યાં જવાનું? વધુથી ઓછા તરફ. ક્યાં સુધી જવાનું છોકરાઓ? તો કે ભાઈ સંતુલન સુધી જવાનું. ક્યાં સુધી જવાનું? સંતુલન સુધી જવાનું છે. રેડી? ચાલો, તો હવે હું તમને આના માટેની વાત કરી દઉં. માની લો કે આપણી પાસે ભાઈબંધ એક સરસ મજાનો જે છે એ સળિયો છે. ભાઈબંધ તારી પાસે શું છે? એક સરસ મજાનો સળિયો છે. એનું તાપમાન છે 50 અંશ સેલ્સિયસ. હવે તો કે ભાઈ તારી પાસે બીજો સળિયો છે, તને સળિયા ભેગા કરવાની ટેવ છે, બરોબર છે, 15 રૂપિયા કિલો ભાઈબંધ, બરોબર. તો આનું તાપમાન છે 30 અંશ સેલ્સિયસ. કેટલું છે આનું ભાઈબંધ? 30 અંશ સેલ્સિયસ. જોવો જોઈએ શું થશે આમાં. લ સેટેલિયરના નિયમ મુજબ શું થશે ભાઈબંધ? કાંઈ નહીં થાય. આમાં લ સેટેલિયરના નિયમ મુજબ કાંઈ ન થાય. શું કરવું પડે? આને જોડવો પડે. આ બે વસ્તુને મારે શું કરવી પડશે? વાહક તાર દ્વારા જોડવી પડે. હવે જોડી નાખ્યા પછી થાય. હવે મેં આ બેના છેડા ભેગા કરી દીધા, બરોબર છે. છેડા ભેગા થાય એટલે કંઈક તો થાય. કાં લાઇટ ચાલુ થાય અને કાં તીખારા થાય, બરોબર છે. ખ્યાલ આવી ગયો ને? તો હવે જો આ 50 ક્યાં આવશે? 30 વાળામાં. ક્યાં આવશે? 50 ક્યાં આવશે? 30 વાળામાં. શું થશે? હળવે હળવે 50માંથી ઘટીને કેટલું થશે? 40. હળવે હળવે વધીને 30માંથી કેટલું થશે? 40. ખ્યાલ આવી ગયો? તો તાપમાનની જો વાત કરીએ, ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમની જો વાત કરીએ છોકરાઓ, તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ આવું સમજાવે છે. શું સમજાવે છે? કે તાપમાનની વ્યાખ્યા, તાપમાન એટલે ઉષ્મીય ઉર્જાનું સ્તર, હીટ લેવલ, નહીં કે એનો જથ્થો. ખ્યાલ આવી જશે? તો આ તાપમાનની વ્યાખ્યા જે છે એને આપણે MCQ માટે સમજીને રાખશું. આ MCQમાં પૂછી શકાય. આટલું પહેલાં લખી લઈએ. ચાલો હવે જો છોકરાઓ, આના પછી આપણે વાત કરવી છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની. આને આપણે આવી રીતે દર્શાવશું. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. હવે આ જે પ્રથમ નિયમ છે ને, એ 3 ઘટકો સાથેનો સંબંધ દર્શાવશે. પેલું, પદાર્થની આંતરિક ઉર્જા નો ફેરફાર. હવે આ જે આંતરિક ઉર્જાનો ફેરફાર છે ને, એને આપણે ડેલ્ટા યુ તરીકે દર્શાવશું. ઘણી વખત આને ડેલ્ટા ઈ તરીકે પણ દર્શાવવામાં આવે છે. આનો મતલબ થાય ઇન્ટરનલ એનર્જી. તો હવે આપણે આ જે ઇન્ટરનલ એનર્જીની વાત કરીએ તો એનો મતલબ છે ને આવો થશે. જો કે દરેક પદાર્થમાં તેના બંધારણને આધારે સમાયેલી ઉર્જાને તેની આંતરિક ઉર્જા કહે છે. એટલે કે દરેક પદાર્થની આંતરિક ઉર્જા જે રહી ને, એ આંતરિક ઉર્જા જુદી જુદી હોય. આપણે કોઈ પણ પદાર્થની વાત કરીએ તો એનું બંધારણ બદલાઈ જાય. બંધારણ બદલાય એની આંતરિક ઉર્જા બદલાય. એટલે કે કોઈ પણ પદાર્થમાં તેના બંધારણને આધારે સમાયેલી જે ઉર્જા છે, એ ઉર્જાને શું કહેવાનું છે? એની આંતરિક ઉર્જા કહેવાનું છે. હવે આને છે ને આપણે આવી રીતે સમજાવીએ. જો માની લો કે આપણી પાસે એક પ્રણાલી છે. એક પ્રણાલીની આંતરિક ઉર્જા
આપણે આ આંતરિક ઉર્જાની વાત કરવી છે, આંતરિક ઉર્જાની ચર્ચા કરવી છે. તો એનો મતલબ શું થયો ભાઈબંધ? તો જો એનો મતલબ છે ને આવો થયો. માની લો કે હું સિસ્ટમ 1ની વાત કરું છું, તેની આંતરિક ઉર્જા જે છે અથવા પ્રક્રિયકમાંથી મારે નિપજમાં રૂપાંતર કરવું છે. સાંભળજો, આપણે પ્રક્રિયા કરવી છે એટલે શું થાય? તો કે ભાઈ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થાય અથવા એક પ્રણાલીનું રૂપાંતર બીજી પ્રણાલીમાં થાય. હવે પ્રક્રિયક સાથે સંકળાયેલી આંતરિક ઉર્જા છે એને શેના વડે દર્શાવાય? UR વડે દર્શાવાય. અને નિપજની જો આપણે વાત કરીએ તો નિપજની આંતરિક ઉર્જાને શું કહેવાય? તો કે એને UP તરીકે દર્શાવાય. બરાબર છે? રિએક્ટન્ટ અને પ્રોડક્ટ સંતુલન ચેપ્ટરમાં આપણે શબ્દ સમજાવેલા છે. તો જ્યારે પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થાય છે ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર થાય. એ આંતરિક ઉર્જાના ફેરફારને ડેલ્ટા U વડે દર્શાવાય. પછી આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો દરેક વખતે શું કરશું? નિપજ માઇનસ પ્રક્રિયક. શું કરવાનું છે? નિપજ માઇનસ પ્રક્રિયક. ડેલ્ટા U કઈ રીતે મળશે તમને? તો કે ડેલ્ટા U આવી રીતે મળશે, UP માઇનસ બિહાર. રેડી? જો આવી રીતે UP માઇનસ UR. પણ આ ફેરફાર ડાયરેક્ટ નહીં થાય. આ ફેરફાર ડાયરેક્ટ ન થાય. તમે ડાયરેક્ટ પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરી શકવાના નથી. તો આવી રીતે તમારે UR માંથી UP બનાવવું છે. તો કઈ રીતે થશે? તો તમારે આ જે પ્રણાલી રહી ને તમારી પાસે પ્રણાલી, એ પ્રણાલીમાં બે પ્રકારના ફેરફારો કરવા પડશે. કે જો ભાઈ મારે આમાંથી આ બાજુ જવું છે તો કોનો ફેરફાર કરવો પડશે? તો કે તમારે પ્રણાલી ઉપર કાર્ય કરવું પડશે અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરાવરાવવું પડશે. એને કહેવાય પ્લસ ઓર માઇનસ W. એને શું કહેવાય? પ્લસ ઓર માઇનસ W. કે તમે પ્રણાલી ઉપર કાર્ય કરો કે પ્રણાલી દ્વારા કાર્ય કરો, એનાથી થોડોક એવો ફેરફાર પડે. શું પડે? નીચે શીખડાવું છું. અથવા પ્રણાલી જે છે એમાં ઉષ્માનો ફેરફાર કરવો પડે. શેનો ફેરફાર કરવો પડે ભાઈબંધ? ઉષ્મા જે છે એ ઉષ્માનો. એને બોલાય પ્લસ ઓર માઇનસ Q. કાં તો પ્રણાલી ઉષ્મા શોષી લે, કાં તો પ્રણાલી પોતાની પાસે રહેલી ઉષ્મા ગુમાવી દે. તો અત્યારે આપણે આટલી વસ્તુ સમજાવી છે. એક વખત આને ધ્યાનમાં રાખીએ કે ભાઈ ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ ખરેખર કોની સાથે સંકળાયેલો છે? આંતરિક ઉર્જાના ફેરફાર ડેલ્ટા U સાથે. આંતરિક ઉર્જાનો મતલબ શું થયો? તો કે ભાઈ આંતરિક ઉર્જાનો મતલબ આવો થયો, દરેક પદાર્થમાં તેના બંધારણને આધારે સમાયેલી ઉર્જા એને આંતરિક ઉર્જા કહેવાય. ટપા પડી ગયા? વેરી ગુડ. તો એક પ્રણાલીની આંતરિક ઉર્જા મારે જોવી છે, પ્રક્રિયકમાંથી નિપજ બનાવવું છે, બેનો ફેરફાર જોવો છે. તો ક્યારે થશે? આવી રીતે કે તમે પ્રણાલીમાં કાં તો કાર્યનો સંબંધ લ્યો કાં તો ઉષ્માનો સંબંધ લ્યો. સમજણ પડી? ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ મારે વાત કરવી છે કાર્યને આધારે. તો જો કાર્ય એટલે થઈ જાય છોકરાઓ W. આ બે પ્રકારના ફેરફારો તમને સમજાવશે. એટલે જો હું ભાઈબંધ કાર્યની વાત કરું ને તો એનો મતલબ શું થયો ખબર પડી? તો કે કાં તો W પ્લસ મળે અને કાં તો W માઇનસ મળે. હવે ક્યારે પ્લસ મળે ને ક્યારે માઇનસ મળે? તો જો હું પ્રણાલી છે, આ પેન છે એક પ્રકારની પ્રણાલી છે, તો હું આ પ્રણાલીની ઉપરનો ભાગ છે ત્યાં કંઈક આ મૂક થયો તો આ પ્રણાલી ઉપર શું થયું? વધારો થયો. હું પ્રણાલીની ઉપર કાર્ય કરવાનું શરૂ કરું. માની લો કે મારી પાસે આ લાકડાની જે છે એ હાથીકડી છે અને એ હાથીકડીને હું આમ ગ્લાસમાં રાખી દઉં અને પછી એની ઉપર આમ બરફ નાખ થયો તો ગોળો બની જાય. તો એ ગોળો બને છે ક્યારે? જ્યારે તમે પ્રણાલી ઉપર કામ કરવાનું શરૂ કર્યું. તો જ્યારે પ્રણાલી ઉપર કાર્ય થાય, પ્રણાલી ઉપર થતું કાર્ય, એને બીજા શબ્દમાં કહેવાય પ્રણાલી પર કાર્ય. એને બીજા શબ્દમાં શું કહેવાય? પ્રણાલી પર કાર્ય. તો તમે એની ઉપર વધારો કરો છો તો એને કહેવાય આપણે પ્લસ W. પણ હવે એ જ ગોલા જે છે એને ચૂસક કરીને ખાવાનું ચાલુ કરી દો તો શું થાય?
તો કે પ્રણાલીને આપણે ખાવાનું ચાલુ કર્યું તો પ્રણાલી ધીમે 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 ઘટે. ક્યારે ઘટી? તમે પ્રણાલી દ્વારા કામ લીધું ને એટલે. તો અહીંયા શું કહેવાય છોકરાઓ કે ભાઈ પ્રણાલી દ્વારા થતું કાર્ય. બરોબર? પ્રણાલી દ્વારા થતું કાર્ય એટલે પ્રણાલી પોતે કાર્ય કરે ને એને બીજા શબ્દમાં શું બોલાય? પ્રણાલી વડે કાર્ય. પ્રણાલી પોતે કામ કરવા માંડે તો સ્વાભાવિક છે એમાં શું થવાનો છે તો કે એમાં જો ઘટાડો થશે. રેડી? તો હવે આપણે છોકરાઓ આટલી વસ્તુની જો વાત કરીએ ને તો આને આપણે આવી રીતે જે છે એ સમજાવશું. રેડી? કઈ રીતે સમજાવશું છોકરાઓ? આવી રીતે જે છે એ સમજાવશું. ચાલો હવે તો કે હવે છોકરાઓ મારે વાત શેની કરવી છે તો કે હવે મારે વાત કરવી છે ઉષ્માની. શેની વાત કરવી છે? ઉષ્માની. જો તો આપણે ઉષ્મા જે છે એને શેના વડે દર્શાવવાની વાત છે તો કે ક્યુ વડે. તો હવે ઉષ્માના પણ જો ભાઈ બે મતલબ નીકળશે. કેટલા મતલબ નીકળશે ઉષ્માના? તો કે ભાઈ બે મતલબ નીકળશે. કયા કયા બે મતલબ? તો કે પહેલો મતલબ, કાં તો તમને ક્યુનું મૂલ્ય કેવું મળે? પ્લસ, અને કાં તો તમને ક્યુનું મૂલ્ય કેવું મળે? માઇનસ. હવે તો કે હવે આપણે છોકરાઓ આવી રીતે સમજાવશું કે જો કોઈ પણ પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે, પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે એટલે પ્રણાલી કઈ પ્રક્રિયા આપશે છોકરાઓ? ઉષ્મા શોષક પ્રક્રિયા આપે. તો ડેલ્ટા એચ બરાબર પ્લસ કહેવાય. એ ડેલ્ટા એચ એટલે ક્યુ એટલે કે ઉષ્મા. અને માઇનસનો મતલબ ક્યારે થાય તો કે જ્યારે પ્રણાલી પોતાની ઉષ્મા ગુમાવે. એટલે પ્રણાલી જો શું લખશું આપણે છોકરાઓ? પ્રણાલી ઉષ્માનું શું કરે છે છોકરાઓ? ઉત્સર્જન કરે છે. આને કઈ પ્રક્રિયા કહેવાય? આને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. આને કઈ પ્રક્રિયા કહેવાય તો કે આને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે છે એના વડે તમે દર્શાવી શકો. તો બે પ્રકારની પ્રક્રિયા આવશે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. રેડી? તો આ બે પ્રકારની પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એ તમારે યાદ રાખવાનું છે. આ આપણને બધું પૂછાશે ક્યાં છોકરાઓ તો કે દાખલામાં. હવે દાખલા કેમ ગણવાની હું શીખડાવું છું. કઈ રીતે તો કે એનું એક સરસ મજાનું સૂત્ર છે. બોલો ને કયું સૂત્ર છે? ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. કયું સૂત્ર આવશે? ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. પણ ક્યુ અને ડબલ્યુનો મતલબ જે છે એ આખી રકમ વાંચીને પછી નક્કી કરવાનો છે. હું તમને એક સરસ મજાના માનાંક મૂલ્યો દ્વારા જે છે એ 4 પ્રકારના દાખલા શીખવાડીશ. આપણે માનાંક મૂલ્ય ધારી લેશું અને 4 પ્રકારના દાખલા ગણીએ એટલે આખું સૂત્ર આપણને આવડી જાય. આ સૂત્ર એક યાદ રાખવાનું છે. આ 1 2 3 4 વસ્તુ યાદ રાખવાની છે. ટ્રાય કરશું, યાદ રહી જશે. રેડી? પહેલાં આટલું લખો ચાલો, પછી બાકીનું સમજાવો. ચાલો હવે આપણે શું કરશું તો કે હવે આપણે આ જ સૂત્ર જે છે એને યુટિલાઇઝ કરવા માટે થઈને દાખલાઓ જે છે એની વાત કરીએ. સાંભળો, અહીંયા આપણે સૂત્ર કયું લખવાનું છે? ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. શેની વાત કરશું? ક્યુ પ્લસ ડબલ્યુ. તો હવે જો આ ક્યુ પ્લસ ડબલ્યુની વાત કરીએ તો આપણે 4 અલગ અલગ પ્રકારના જે છે એ દાખલાઓ જે છે એ દાખલાઓ ગણીએ, જેનાથી આપણને જે છે એ શું ખબર પડી જશે છોકરાઓ તો કે ભાઈ જેનાથી આપણને આ સૂત્રને અલગ અલગ કેટલી મેથડથી ગણી શકાય એની સમજણ પડે. તો હવે આ સૂત્ર આપણી પાસે જો એક સરસ મજાનું છે, આપણે કિંમત પણ ફિક્સ કરી નાખશું. ક્યુ માટે 500 લેશું, ડબલ્યુ માટે 300 લેશું. પણ એની 4 શક્યતા આવશે. કેટલી શક્યતા આવશે? 4 શક્યતા જે છે એ. ચાલો હવે આ જો છોકરાઓ,
હવે બીડું હા અચ્છા એ વાલા આમાં તો હાવ આપણે ધોળું કરી નાખ્યું છોકરા એવું છે ચાલો બરોબર હે ને આપણે કઈ સિવિલ એન્જિનિયર નથી બનવાનું કાકા ભણવાનું છે હાલો હવે જો તો 4 પ્રકારની શક્યતા મળવાની છે કેટલા પ્રકારની શક્યતા મળવાની છે 4 પ્રકારની જે છે એ શક્યતા આપણને મળશે રેડી નેક્સ્ટ ટાઈમ બેટર લક નેક્સ્ટ ટાઈમ હવે આપણે મૂળ ધંધા ઉપર પાછા આવતા રહીએ હાલને ભાઈ ઓકે તો આપણે આવી રીતે દર્શાવશું જો એક પ્રણાલી છોકરાઓ 500 જૂલ ઉષ્માનું શોષણ કરીને અથવા શોષણ કરે છે અને પ્રણાલી પર થતું કાર્ય 300 જૂલ છે તો તેની આંતરિક ઉર્જાનો ફેરફાર મેળવો નિરપેક્ષ મૂલ્ય આપણે મેળવી શકતા નથી આપણે કયું મૂલ્ય મેળવી શકીએ છીએ સાપેક્ષ તો તેના આંતરિક ઉર્જાનો ફેરફાર મેળવો ચાલો હવે આપણે આવી રીતે દર્શાવીએ જો છોકરાઓ અહીંની જો હું વાત કરું તો મેં વાંચ્યું કે ભાઈ એક પ્રણાલી 500 જૂલ ઉષ્માનું શોષણ કરે છે આજે મેં શબ્દ વાપર્યો કે ભાઈ 500 જૂલ ઉષ્માનું શોષણ કરે છે એટલે Q બરાબર શું થઈ ગયું છોકરાઓ પ્લસ 500 જૂલ અને પ્રણાલી પર થતું કાર્ય જ્યારે તમે પ્રણાલીની ઉપર કામ કરો છો એટલે સ્વાભાવિક છે W બરાબર શું આવી જાય પ્લસ 300 જૂલ તો હવે આપણી પાસે સૂત્ર તો એકદમ મસ્તીનું કોમન છે છોકરાઓ શું તો કે ડેલ્ટા U બરાબર Q પ્લસ W બંનેની કિંમત આપણે આમાં મૂકીએ 500 વત્તા 300 કેટલો જવાબ આવશે તો કે ભાઈ અહીંયા આપણો જવાબ આવવાનો છે 800 જૂલ ખ્યાલ આવી ગયો તો આખા MCQમાં પૂછાય એવો ટોપિક છે અને તમારે 2 જગ્યાએ ધ્યાન રાખવાનું છે કેટલી જગ્યાએ 2 કે ઉષ્માનું શોષણ થાય છે અને પ્રણાલી પર થતું કાર્ય હવે આની બીજી શક્યતા છોકરાઓ ગણિતના નિયમ પ્રમાણે ચાલશું આપણે મારે તમને 4 શક્યતા જ સમજાવી છે જો આ જો તમને પોતાને પણ રકમ બનાવતા આવડી જશે એક પ્રણાલી 500 જૂલ ઉષ્માનું ઉત્સર્જન કરે છે જો આવી રીતે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય પ્રણાલી દ્વારા થતું કાર્ય 300 જૂલ છે 300 જૂલ છે તો ડેલ્ટા U બરાબર કેટલા રકમ તમને જાતે બનાવતા આવડી જશે તો હવે અહીંયા હું શું કરવાનો છું છોકરાઓ મેં એવું વાંચ્યું કે 500 જૂલ ઉષ્માનું અહીંયા જો ઉત્સર્જન શબ્દનો મતલબ થયો Q બરાબર -500 જૂલ અને પ્રણાલી દ્વારા થતું કાર્ય જો મારા 2 શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે દ્વારા થતું કાર્ય એટલે W બરાબર શું આવશે તો કે ભાઈ -300 જૂલ હવે તો કે ભાઈ હવે આપણી પાસે છે જો સરસ મજાનું સૂત્ર કયું સૂત્ર આવશે ડેલ્ટા U બરાબર Q પ્લસ W ચાલો શું કરશું Q પ્લસ W માં ભાઈબંધ તો કે જો -500 -300 એટલે જવાબ કેટલો આવ્યો
-800 જૂલ. કેટલો જવાબ આવ્યો? -800 જૂલ. હવે તો જો હવે ત્રીજી શક્યતા જે છે એ ગણિતના નિયમ પ્રમાણે આવી લઈએ કે ભાઈ એક પ્રણાલી, તમે જાતે પણ રકમ બનાવજો, એક પ્રણાલી 500 જૂલ ઉષ્માનું શોષણ કરે છે. અને હવે શું આવશે? અને પ્રણાલી વડે થતું કાર્ય કેટલું છે છોકરાઓ? 300 જૂલ. તો ડેલ્ટા યુ કેટલું? ટપા પડી ગયા આપણને દરેક વસ્તુ જે છે હવે સમજાઈ ગઈ છે. તો હવે હું અહીંયા ભાઈબંધ કોની ઉપર ધ્યાન રાખવાનો છું? તો કે ભાઈ મને ઉષ્માનું શોષણ અને પ્રણાલી વડે થતું કાર્ય, આ બે શબ્દ પાછા મળી ગયા. એટલે Q બરાબર શું આવશે? +500 જૂલ. અને W બરાબર શું આવશે? -300 જૂલ. -300 જૂલ. હવે તો કે ભાઈ હવે આપણી પાસે સરસ મજાનું જે છે એ સૂત્ર તો છે જ. બોલો, ડેલ્ટા યુ બરાબર Q + W. એટલે અહીંયા શું આવશે? 500 - 300. ચાલો ભાઈ, ટોટલ જવાબ કેટલો આવ્યો? જો ભાઈ 200 જૂલ. તો હવે ચોથી રકમ મારા લેખા પહેલા તમને પોતાને ખબર પડી જવી જોઈએ કે હું આ જે ચોથી કન્ડિશન છે ને આ લખવાનો છું. કઈ? આ બોલો, એક પ્રણાલી 500 જૂલ ઉષ્માનું ઉત્સર્જન કરે છે. શું કરે છે છોકરાઓ? ઉત્સર્જન કરે છે. જો આવી રીતે. અને પ્રણાલી ઉપર થતું કાર્ય કેટલું હતું છોકરાઓ? 300 જૂલ. તો ડેલ્ટા યુ કેટલો? હવે ભાઈબંધ આવતી વખતે જાળી લઈને આવજો. ચલો, તો ઉત્સર્જન કરે છે એટલે Q બરાબર શું આવી જશે છોકરાઓ? -500 જૂલ. અને પ્રણાલી ઉપર કાર્ય થાય છે એટલે અહીંયા શું આવશે? +300 જૂલ. તો ચારે ચાર કન્ડિશન હવે આપણને એકદમ સરસ રીતે આત્મસાત થઈ ગઈ. તો અહીંયા શું આવશે? તો કે ભાઈ અહીંયા આવશે ડેલ્ટા યુ બરાબર Q + W. ચાલો, હવે તો કે પહેલામાં -500, બીજામાં +300, એટલે વચ્ચે શું? -200 જૂલ. તો હવે આમે જે ચાર કન્ડિશન લખાવી કે નહીં, કન્ડિશન આવી જ રે. ખાલી જે અમે 500 ને 300 મૂલ્ય સમજાવ્યા ને એ 500 ને 300 ની કિંમત બદલીને પૂછે. બાકી શક્યતા મેક્સિમમ કેટલી મળશે? 4. એ આ ચારે ચાર. રેડી? પેલા આટલું લખો, પછી આગળ ઉપર ચર્ચા કરીએ. ચાલો, હવે ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ શરૂ કરતા પહેલા થોડીક એવી વધારાના મુદ્દાઓની ચર્ચા કરીએ. જો ભાઈબંધ, કેવી રીતે? તો કે આવી રીતે. હવે આપણે વાત કરવી છે એન્થાલ્પી અને આંતરિક ઉર્જાનો સંબંધ. હવે આપણે એન્થાલ્પી શબ્દ છોકરાઓ વાપરીએ તો એન્થાલ્પીને આવી રીતે દર્શાવશું. જો કે ભાઈ એન્થાલ્પીની જો ચર્ચા કરવામાં આવે તો જો એન્થાલ્પી એટલે H બરાબર U પ્લસ P ડેલ્ટા V. જો એન્થાલ્પીની આપણે આમ ચર્ચા કરીએ તો એન્થાલ્પીને શેના વડે દર્શાવવામાં આવે છે? આંતરિક ઉર્જા અને
દબાણ અને કદના કાર્ય સંબંધના સરવાળાને એન્થાલ્પી H તરીકે દર્શાવાય. કઈ રીતે લખાય? જો ભાઈબંધ આવી રીતે લખાય. હાલો સાંભળો. એન્થાલ્પી એ આંતરિક ઉર્જા અને દબાણ કદના કાર્ય સંબંધનો સરવાળો, એટલે કે કાર્ય સંબંધના સરવાળાને એન્થાલ્પી કહે છે. કાર્ય સંબંધ એટલે ગુણાકાર. કાર્ય સંબંધનો મતલબ શું થાય? ગુણાકાર. H બરાબર શું કહેશું? U પ્લસ P ઇન્ટુ V. પણ આપણે કોઈ પણનું નિરપેક્ષ મૂલ્ય માપી શકતા નથી. એટલે તો કે જો એટલે આપણે આવું લખશું, દરેકના સાપેક્ષ ફેરફારની ચર્ચા કરતા. જો છોકરાઓ, હવે આપણે શું કરવું છે તો કે આપણે દરેકના સાપેક્ષ ફેરફારની ચર્ચા કરશું. ભાઈબંધ સાપેક્ષ ફેરફારનો મતલબ શું થાય તો કે જો આવો થાય, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા કાઉન્સની અંદર P ઇન્ટુ V. જો આવી રીતે. આને આપણે બે અલગ અલગ રીતે જે છે એ દર્શાવશું. જો પહેલી રીત કઈ છે તો કે પહેલી રીત આવી રીતે કે ભાઈ એન્થાલ્પી મળે ક્યારે? અચળ બાહ્ય દબાણે મળે. જો આ હંમેશા ક્યારે મળશે તો કે અચળ બાહ્ય દબાણે એન્થાલ્પી મળે. દબાણે એન્થાલ્પીનું મૂલ્ય નક્કી કરતા. એન્થાલ્પીનું મૂલ્ય નક્કી કરતા એટલે એક સ્વાભાવિક વસ્તુ થઈ કે તમે દબાણને કેવું કરી દીધું છે? અચળ. તો સૂત્ર કયું બની ગયું છોકરાઓ? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. ક્યારેક તમને આ સૂત્ર પ્રમાણે જે છે દાખલા પૂછી શકે, પણ આ પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે. આ સૂત્રની વાત કરીએ તો આના પ્રમાણે પૂછાવાની શક્યતા બહુ જ ઓછી છે. હવે અહીંથી આગળ વધશું આપણે. આ જ સૂત્રને આગળ કેરી ફોરવર્ડ કરશું. શું કરશું છોકરાઓ? આ જ સૂત્ર જે છે એને આગળ આપણે કેરી ફોરવર્ડ જે છે એ કેરી ફોરવર્ડ કરીએ. જો આવી રીતે. હવે અહીંયા જુઓ ને છોકરાઓ, હવે આપણે શેની વાત કરવી છે તો કે હવે આપણે વાત કરવી છે આદર્શ વાયુ સમીકરણની. બરાબર? દ્રવ્ય અવસ્થા કરીને ચેપ્ટર આવતું 11માં, એમાં આદર્શ વાયુ વિશેની વાત કરતા. હાલો આપણે પણ અહીંયા વાત કરીએ. આદર્શ વાયુ સમીકરણ શું હતું છોકરાઓ? આદર્શ વાયુ સમીકરણ યાદ છે કે હંબો હંબો વિસીડો? વેરી ગુડ. PV બરાબર nRT. આદર્શ વાયુ સમીકરણ શું થાય? PV બરાબર nRT. તો હવે આ PV નો જે મૂલ્ય છે એનો જવાબ આવ્યો nRT. એ હું આ સૂત્રમાં મૂકીશ. બરાબર ભાઈબંધ? ક્યાં મૂકશું આપણે? આ સૂત્રની અંદર એને મૂકશું. બોલો શું બન્યું? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા nRT. શું લખી નાખશું? ડેલ્ટા nRT. તો હવે તો કે હવે પાછી છે ને અહીંયા ઓળખાણ આપવી પડશે છોકરા. બધાની ઓળખાણ તો દેવી પડશે ને. ચાલો ભાઈ, આ કોણ? ડેલ્ટા H એટલે તો કે એન્થાલ્પી ફેરફાર. અને ડેલ્ટા U એટલે કોણ? આંતરિક ઉર્જા ફેરફાર. સાંભળજો. હવે પ્રક્રિયા આપણે કોઈ નિશ્ચિત તાપમાને કરશું. એટલે આપણે T બરાબર જે છે એ ઓરડાનું તાપમાન લઈ લઈએ 25°C, અને 25°Cમાં નો મજા આવે તો 298 કેલ્વિન. હવે તો કે હવે આ R એટલે કોણ થાય ભાઈબંધ? તો R એટલે વાયુ અચળાંક થાય. શું થાય? વાયુ અચળાંક.
તો એનો મતલબ કે એની કિંમત તો કેવી હોય? અચળ. તો આની અંદર જે બદલાઈ શકે એવો ભાઈબંધ છે એ માત્ર ને માત્ર કોણ છે? n. અને n એટલે કોણ? તો કે પ્રક્રિયાના મોલ. તો એક મોલ જે છે એ બદલી શકાય. તો હવે મને નવું સમીકરણ જે છે એ શું મળશે? તો આટલું બધું કીધા પછી નવું સમીકરણ આવું મળશે: ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન વાયુ અવસ્થામાં. જો ડેલ્ટા એન જી ખાલી વાયુ અવસ્થાને ધ્યાનમાં લેશું. કેમ વાયુ અવસ્થાને ધ્યાનમાં લેશું? કે હજુ તો ઘણું વાર છે. આર અને ટી છે ને એ આપણે કીધું ને એમ અચળ છે. કેવા છે છોકરાઓ? આર અને ટી તો અચળ. તો હવે આપણને એક નવું સૂત્ર મળી ગયું. આને આધારે પહેલાં MCQ શીખડાવવું અને પછી દાખલા ગણતા. કોઈ પણ પેપર કાઢે તો એમાં આ સમીકરણનો ઉપયોગ કરે ને કરે જ. ખ્યાલ આવી ગયો? તો આને આધારે પહેલાં MCQ અને પછી દાખલા. ચાલો લખી નાખો. પહેલાં થોડીક એવી MCQની ચર્ચા કરીએ. સાંભળો છોકરાઓ કે ભાઈ આ જે તમને સૂત્ર શીખડાયું તો એ સૂત્રમાંથી MCQ કેવા પૂછી શકાય? તો કે ભાઈ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી. તો જો ભાઈબંધ અહીંની જો આપણે વાત કરીએ તો પહેલાં 3 કન્ડિશનની આપણે ચર્ચા કરીએ. કેટલી કન્ડિશનની ચર્ચા કરીએ? તો કે જો 3 કન્ડિશન. હવે આ 3 કન્ડિશન કઈ રીતે બને છે એની આપણે વાત કરશું અને પછી એના જેવા બીજા અલગ અલગ પ્રશ્નો જે છે એ પ્રશ્નો સમજીએ. થોડુંક છે ને ધ્યાન રાખો, સમજો, એકદમ સરળ છે. હવે અહીંની જો હું વાત કરું તો આવું છે. આ બધા ગેસિયસ અવસ્થામાં હશે. A વત્તા B gives C વત્તા 2D. તો આપણે આ જ વસ્તુ જે છે એ અગાઉ શીખડાવેલી છે સંતુલન વખતે. પહેલું કામ શું કરવામાં આવે? બોલો ભાઈ, પહેલું કામ શું કરશું? પહેલું કામ આપણે ડેલ્ટા એન ગોતશું. નિપજ માઇનસ પ્રક્રિયક 3 માઇનસ 2 બરાબર 1. આનો મતલબ શું નીકળો? આનો મતલબ આવો નીકળો, ડેલ્ટા એન ઇઝ ગ્રેટર ધેન 0. જ્યારે ડેલ્ટા એન ગ્રેટર ધેન 0 હોય, હવે આમાં કિંમત મૂકો. ચાલો હવે આ કિંમત જે છે આમાં મૂકો. તો હવે અહીંયા શું જોવા મળશે? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ 1RT. તો તમે આ બેનો સરવાળો કરો ને ત્યારે જે કિંમત આવે એને શું કહેવાય? ડેલ્ટા એચ કહેવાય. તો એનો સીધો મતલબ શું નીકળો છોકરાઓ? કે એનો સીધો મતલબ આવો નીકળો, ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા યુ. રેડી? ચાલો હવે બીજી કન્ડિશનની આપણે વાત કરીએ. બીજી કન્ડિશન જો આવી રીતે છે: A પ્લસ 2B gives C પ્લસ D. એટલે હવે તો એકદમ સરળ થઈ ગયું. આપણને આ બધી વસ્તુ જે છે એ અહીં આવી ગઈ છે કે તરત જ શું કરાય? ડેલ્ટા એન બરાબર 2 માઇનસ 3 બરાબર -1. આ એવી વસ્તુ છે કે આપણે જોઈને તો આપણને આવડવા માંડે. બરાબર છે? આ એવી વસ્તુ છે કે આપણે આમ જોવી કે નહીં એટલે આપણને તરત આઈડિયા આવી જાય કે આમાં શું થવાનું છે. દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ. તો હવે મૂકો કિંમત. હાલો, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ માઇનસ 1RT. તો હવે તમે ડેલ્ટા યુમાંથી આરટીની કિંમતને બાદ કરો છો, પછી તમને ડેલ્ટા એચ મળે છે. તો આ વખતે શું થયું? તો કે આ વખતે ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન ડેલ્ટા યુ. અહીંયા જે નિશાની આવશે ને, અહીંયા એ જ નિશાની આવશે. જો સમજો. હવે તો કે હવે ભાઈબંધ આપણે શેની વાત કરવી છે? તો કે ત્રીજી કન્ડિશન, A પ્લસ બી gives C પ્લસ ડી. જો દરેક કન્ડિશન આપણને સમજાવવા જ મળશે. બોલો ને, ડેલ્ટા એન બરાબર શું આવશે? 2 માઇનસ 2 બરાબર 0. તો અહીંયા જો ડેલ્ટા એનનું મૂલ્ય 0 આવ્યું એટલે આપણે કીધું અહીંયા નિશાની હોય એ નિશાની નીચે આવવાની હતી. તો જુઓ ને અહીંયા કઈ નિશાની આવશે?
તો કે ભાઈ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ 0RT. 0 નો મતલબ શું છે ભાઈબંધ? તો કે ભાઈ આ બેના મૂલ્ય સરખા થઈ ગયા. ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. બરાબર, ભણવાનું ધ્યાન રાખો. ચલો, તો હવે અહીંયા જુઓ છોકરા, હાલો આની જો આપણે વાત કરીએ તો આને આવી રીતે દર્શાવીએ કે અહીંયા જે નિશાની આવશે કે નહીં, એ નિશાની આ બે વચ્ચે આવશે. રેડી? આ તો મેં તમને ઘરના સમીકરણ બનાવીને કીધું ABCD વાળા. હવે આપણે જે રિયલ સમીકરણ થાય છે, જે આપણે સંતુલન વખતે શીખવાડ્યા હતા, એ સમીકરણ દ્વારા જે છે એ ચેક કરીએ કે હવે આનો જવાબ શું આવે છે. જો હવે હું તમને અહીંયા અલગ અલગ 3 પ્રકારના સમીકરણથી દરેક વસ્તુ જે છે એ સમજાવું કે આમાં જવાબ કેવો હોઈ શકે. ચલો, પહેલું આપણે છોકરાઓ શું જોવું છે? તો કે પહેલું છે ને આપણે આ જોવું છે, N2 + 3H2 gives 2 એમોનિયા. આવી રીતે. બીજા નંબરની જો વાત કરીએ તો બીજા નંબરે આપણે આવું જોવું છે. જો PCl5 gives PCl3 + Cl2. અને ત્રીજા નંબરની જો વાત કરીએ તો આવી રીતે 2HI gives H2 + I2. હવે તો કે હવે આપણે જે છે એ આની અંદર જેવા પ્રકારનો સંબંધ બને ને એ શીખવાનો છે. ઉપર દર્શાવ્યો છે એ સંબંધ નથી. બરાબર? ચાલો પહેલા ડેલ્ટા એન ગોતો. ડેલ્ટા એન બરાબર 2 - 4 બરાબર -2. રેડી? આ બેમાંથી 4 જાય એટલે -2. તો હવે એનો જે જવાબ આવવાનો છે ને એ લખો, કેમ કે આવું MCQમાં પૂછે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ -2RT. શું આવશે? -2RT. MCQમાં હોય તો આટલો પૂછે. દાખલો હોય તો હવે આમાં આપણે બધાની કિંમત મૂકશું. બરાબર? દાખલો હોય તો શું થાય? આમાં આપણે બધાની કિંમત મૂકશું. MCQ માટે આટલું. હવે આ જો ડેલ્ટા એન બરાબર 2 - 1 બરાબર 1. તો હવે અહીંયા શું સંબંધ બન્યો? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ RT. જો આવી રીતે. તો આપણને આ MCQમાં પૂછાય આવું. તો તમે MCQ માટે થોડુંક એવું વ્યવસ્થિત ધ્યાન રાખજો. અહીંયા તો કે ડેલ્ટા એન બરાબર 2 - 2 બરાબર 0. તો હવે આ આપણો MCQનો સીધો જવાબ આવી ગયો, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ. ક્લિયર? તો MCQમાં પૂછાય આવું પૂછાય. તો આજે આપણે છોકરાઓ આટલી સરસ જે છે એ ચર્ચા આ બધા માટે કરી છે. નેક્સ્ટ ટાઈમ આના દાખલા ગણતા શીખવાડીશ. શું શીખવાડીશ? આના દાખલા ગણતા.